વચ્ચે પરપ્રાંતીય અને હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં ભાડે રહેતા સમીમભાઈ મહમદભાઈ શેખ નામના યુવાન પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર માટે સરકી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને સમીમભાઈ શેખે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સમીર ઉર્ફે કાળુ રાજાણી અને ધીરજભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં સમીરભાઈ રાજાણી અને ધીરજભાઈ રાજાણી નામના બંને આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગમે લઈ લેવાનો હોય ઉપર પાના ઉપર લખી નાખવાનું। હા એલા ભાઈ આમાં ઈ જ હાલે છે તમે જોઈ અલગ અલગ પાનામાં અલગ અલગ પોઈન્ટ કહો બરોબર